કેમ છો બધા? વરસાદની સિઝન આવે ને એટલે આપણે બીજા જુદા જુદા ટાઈપના ભજીયા બનાવતા હોય, પણ બધાના ઘરમાં મેથીના ગોટા તો બનતા જ હોય છે. અને વરસાદની સિઝન આવે ત્યારે સૌથી મોટી તકલીફ એ થાય કે મેથી સારી શિયાળામાં મળે અને આપણે ભજીયા લગભગ વરસાદની મોસમમાં બનાવતા હોઈએ છીએ. તો આપણે આજે ફ્રેશ મેથી વગર અને એકદમ બજાજા મેથીના ગોટા બને એ આપણે તમને શીખડાવશું. તો આ એકદમ નવી રીત છે, તો તમે વિડીયો એન્ડ સુધી જોજો. એના માટે પહેલાં આપણે ચણાનો લોટ લેશું. તો તમારે જેટલા મેથીના ગોટા બનાવવા હોય એ પ્રમાણે ચણાનો લોટ લેવાનો છે. તો અત્યારે 2 કપ જેવું મેં ચણાનો લોટ લીધો છે. હવે બીજું કશું નથી કરવાનું, એને આપણે થોડું થોડું પાણી નાખી અને એક બેટર બનાવવાનું છે. હું હાથેથી બેટર બનાવું છું, તમે કોઈ વિસ્કરથી પણ બનાવી શકો. વિડીયો એન્ડ સુધી જોજો, તમને બહુ જ મજા આવશે. એકદમ યુઝફુલ તમારા માટે આ છે. તમને મેથીના ગોટા ખાવાનું મન થાય અને ફ્રેશ મેથી ન મળતી હોય તો આ માટે એકદમ પરફેક્ટ છે. જો હવે આટલું પાણી અત્યારે નાખી હું આને અત્યારે કશું નથી નાખવાનું, નથી મીઠું, કોઈ મસાલો, કશું કંઈ નથી નાખવાનું. હવે આને ફેટવાનું છે 5 મિનિટ સુધી. 5 મિનિટ સુધી એટલું ફેટવાનું છે કે થોડોક આ જે કલર હોય ને યલોઇશમાંથી થોડોક લાઇટ યલો થઈ જાય અને થોડોક સફેદ જેવો ઉજળો થઈ જાય અને થોડુંક ફ્લફી થઈ જાય ત્યાં સુધી આપણે 5 મિનિટ ફેટવાનું છે. આપણે બેટરને સરસ ફેટી લીધું છે ને એકદમ લાઇટ થઈ ગયું છે. અને અત્યારે આટલું જાડું જ રાખવાનું છે, આમ રિબન જેવું પડે ને એવું જાડું રાખવાનું છે. અને હવે આને ઢાંકીને થોડીક વાર આપણે સાઈડમાં રાખી દઈશું. જો આપણે ફ્રેશ મેથી વગર આપણે મેથીના ગોટા બનાવવાના છીએ. એના માટે મેં કસ્તુરી મેથી લીધી છે. હવે જ્યારે શિયાળાની સિઝન હોય ને ત્યારે હું ખાસ આ કસ્તુરી મેથી બનાવતી હોઉં છું. આનો વિડીયો પણ મેં ઓલરેડી મૂકી દીધો છે યુટ્યુબ મારા ચેનલ ઉપર, તો એ જોઈ લેજો. તો આપણે કસ્તુરી મેથી તમારે જેટલી ભાવતી હોય ને એ પ્રમાણે લેવાની. અત્યારે એકચ્યુઅલી વોલ્યુમમાં વધારે લાગે, પણ 1/4 કપથી થોડીક વધારે આપણે મેથી છે. હવે એને થોડીક વાર પાણીમાં આવી રીતે બોળી અને 10 મિનિટ મિનિમમ રાખવાનું છે. થોડુંક ડૂબાડૂબ પાણી રહે એવી રીતે મેથી સરસ ડૂબવી જોઈએ પ્રોપર. જો તમારી પાસે કસ્તુરી મેથી ન હોય તો બજારમાં પણ પેકેટ મળે છે. ઘરે જો બનાવેલી હોય તો એનો ઉપયોગ જરૂર કરજો અને 10 મિનિટ મિનિમમ પલાળવાની છે. જો મેથીના ગોટા માટે આપણે બેટરને પણ આપણે સરસ ફેટી લીધું હતું અને 10 મિનિટ આવી રીતે કસ્તુરી મેથીને પલાળી હતી ને. હવે એને આવી રીતે છે ને સ્ક્વીઝ કરી પાણી બને ત્યાં સુધી સ્ક્વીઝ કરી નાખજો. નહીંતર પાછા આપણે જે મેથીના ગોટા માટેનું આપણે જે બેટર બનાવ્યું છે ને એ ઢીલું થઈ જશે. હવે એની અંદર આવી રીતે લોટ્સ ઓફ કોથમીર, મરચાં તીખા તમારે જેવા ખાવા હોય એ એટલા તીખાશ પ્રમાણે મરચાં નાખવાના. અને આપણા જૈન માટે તો આ ખાસ વરદાનરૂપ છે, એટલી સરસ આ રેસીપી બને છે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, મરી પાવડર, થોડોક આવી રીતે અજમો હાથમાં લઈ અને આવી રીતે ફેરવવાનો રહેશે. અને હવે આ બધી વસ્તુને સરસ હલાવી લેવાનું છે. તમારે જ્યારે મેથીના ગોટા બનાવવાના હોય ને ત્યારે તમારે લોટ ડોઈને રાખવાનું અને સાઈડમાં બધી આ વસ્તુ સુધારીને રાખવાની. અને કસ્તુરી મેથી જ્યારે તમારે પલાળીને રાખવાની. અને જ્યારે તમારે ગોટા બનાવવાના હોય ને ત્યારે જ આ બધી વસ્તુ કરવાની. ફરીથી ફેટી લેશું. હવે જ્યારે ગોટા બનાવવાના હોય ત્યારે જ નાખવાનું છે. આપણે બેકિંગ સોડા નાખશું ચપટી. અને સોડાને એક્ટિવેટ કરવા માટે થોડોક આપણે લીંબુનો રસ નાખશું. અને ફરીથી બધું હલાવી લેશું. હવે આપણે ભજીયા પાડશું. હવે આપણે તેલ ગરમ કરવા ઓલરેડી રાખી દીધું છે અને આપણે મેથીના ગોટા પાડશું. જ્યારે મેથીના ગોટા પાડો ત્યારે તમારે ફાસ્ટ ગેસ રાખવાનો.
અને જો કે આપણે નાના નાના કરી છે પણ ફૂલાય છે કેવા દડા જેવા. પછી જ્યારે ગોટા પડી જાય ને ત્યારે મીડિયમ હીટ કરી દેવાના. તરત હલાવવાના નથી. જો કેવા સરસ એકદમ દડા જેવા અને એકદમ બિલકુલ લાલ નહીં થાય એવા સરસ થશે. અને પછી ફેરવી લેવાના છે. અને પછી એક વખત જ્યારે ગોટા નાખીને ત્યારે ફાસ્ટ ગેસ પછી મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરી દેવાનું છે. અને બજાર જેવા એકદમ બજારમાં જે મળે છે ને એ આવી રીતે જ કરે છે. તો એકવાર ટ્રાય કરજો. બારે માસ ભજીયા મળતા હોય છે તો ત્યાં ફ્રેશ મેથીનો બહુ યુઝ નથી કરતા હોતા. સરસ પછી થાવા દેવાનું કે અંદર સુધી લોટ ચડે અને સરસ અંદરથી જાળીવાળા થાય. લાઇટ આપણે ગોલ્ડન થાય ને ત્યાં સુધી આપણે બંને સાઈડ શેકશું, તળશું. તો આપણે થઈ ગયા છે અને હવે આપણે નીકાળી લેશું. તો તૈયાર છે મેથીના ગોટા અને તમે જોઈ શકો છો જરાય લાલ નહીં થાય, એકદમ ફૂલાણા છે. એક વખત આ રીતે ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ નવી રીત એક વખત ઘરે અપનાવી હોય અને તમારા ગોટા સરસ થયા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર એક પ્યારું કોમેન્ટ કરી દેજો. આવજો.